આવતીકાલે છે મકર સંક્રાંતિ અને જે દિવસે સફેદ આકાશમાં રંગબેરંગી પતંગ ઉડાવીને એ ઉજવણી કરવામાં આવતી હોય છે. જોકે પતંગની દોરીથી થતા અકસ્માતો પણ વધી રહ્યા છે. આ બધી બાબતો વચ્ચે વડોદરાના ધોરણ 9 પાસ કરેલા પ્રિન્સ પંચાલ નામના વિદ્યાર્થીએ બનાવ્યો છે દોરી વગરનો પતંગ. જી હા, આ પતંગ આધુનિકતાથી ભરપૂર છે, જેમાં એરોનોટિકલ ક્ષેત્રની સમજનો ઉપયોગ કરીને પતંગમાં યોગ્યતા મુજબ મશીનરીનો ઉપયોગ કરાયો છે. જોકે પતંગ બનાવવા પાછળ યુવકને 10,000 જેટલો ખર્ચ પણ થયો છે. માટે હાલ આ પ્રકારની પતંગ સામાન્ય નાગરિક માટે ખરીદવી મુશ્કેલ છે. છતાં યુવકનો દોરી વગરનો આ પતંગનો પ્રયાસ એ પ્રશંસનીય છે. મને આઈડિયા એના પર થયો જ્યારે આપણે નોર્મલ પતંગો ચગાવીએ છીએ તો જે બર્ડ્સ હોય છે જે ઉડતી ટાઈકે એમને પાંખો જે મતલબ જે ઈજા થાય છે તો એના પરથી મેં વિચાર્યું કે મેં પ્લેન તો મેં બનાવું છું તો કંઈક નવું કરીએ. તો મેં આખું એક સ્ટ્રક્ચર આવી રીતે રેડી કર્યું, પછી એને પતંગનો આકાર આપ્યો, પછી એને અમે દોરીથી કમ્પ્લીટ જ્યારે ચગી એના પછી મેં એમાં મેકેનિઝમ ને બધું ગોઠવ્યું કે જેનાથી આપણે ઉડાઈએ ઉત્તરાયણમાં તો જે બર્ડ્સ છે અને કોઈ બી આપણે બાઇક ઉપર કે કશે બી જઈએ તો એમને નુકસાન ના થવું જોઈએ એ ટાઈપથી વિચાર. પતંગ તો ફાટી જાય છે, કેવું મટીરિયલ વાપર્યું? હા, એટલે આમાં જે ખર્ચો થયો છે 10,000ની આસપાસ મારે ખર્ચો થયો છે, પણ આમાં જે કાગળની જગ્યા પર અમે લોકો એમાં યુઝ કર્યું છે નાયલોન ફેબ્રિક યુઝ કર્યું છે. જે કપડું હોય છે જે આપણે જે વિદેશી જે પતંગો હોય છે મોટી જેમાં એ કપડું યુઝ થાય છે એ ટાઈપનું કપડું યુઝ કર્યું છે. અને પ્લસ આનું જે સ્ટ્રક્ચર છે એ કાર્બન ફાઈબર રોડમાંથી અમે બનાવ્યું છે જે એકદમ મજબૂત હોય છે. જે આપણે બાંબુ યુઝ કરીએ છીએ એની જગ્યા પર આ કાર્બન ફાઈબર યુઝ કરવામાં આવ્યું છે અને રેડિયો કંટ્રોલથી પૂરું આખું ઓપરેટ કરી શકીએ છીએ.